એટલો બધો મોટો ટેક્સ નાખવામાં આવેલો છે કે વ્યસન કરનારા જે લોકો છે એને વ્યસન કરવાનું ભારે પડી જવાનું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વ્યસન કરનારા લોકો પર મોટો હથોડો વીંજી દીધો છે. એટલો બધો મોટો ટેક્સ નાખવામાં આવેલો છે કે વ્યસન કરનારા જે લોકો છે એને વ્યસન કરવાનું ભારે પડી જવાનું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. હમણાં સંસદની અંદર શિયાળુ સત્ર ચાલે છે અને બુધવારે લોકસભાની અંદર નાણામંત્રી નિર્મલા સીતારમણે સેન્ટ્રલ એક્સાઇઝ અમેન્ડમેન્ટ બિલ 2025 રજૂ કર્યું અને એ બિલ પાસ પણ થઈ ગયું. હવે લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું અને રાજ્યસભાની અંદર મોકલવામાં આવ્યું છે. આ જે બિલ છે એની અંદર તંબાકુ સાથે જોડાયેલા જે ઉત્પાદનો છે, જેમ કે સિગરેટ છે, ચાવવાનું તંબાકુ એટલે ગુટકા છે, હુક્કા છે, જરદા છે, આ બધા ઉપર વધારે એક્સાઇઝ ડ્યુટી લગાવવાની જોગવાઈ છે. પણ સવાલ એ છે કે સરકારને આ બિલ લાવવાની જરૂર કેમ પડી? તો આનું કારણ એ છે કે જીએસટી કમ્પેસેશન એટલે જીએસટી પર વળતરનું જે સેસ હતો એ હવે નાબૂદ થવાની તૈયારીમાં છે. અને એ નાબૂદ થાય તો સરકાર એવું નથી ઈચ્છતી કે તંબાકુ પરનો જે ટેક્સ છે એ ઓછો થઈ જાય. એટલે આ તંબાકુ પરનો ટેક્સ જાળવી રાખવા અને વધારવા માટે સરકાર આ બિલ લઈને આવી. આમ તો બે મુદ્દા છે, એ હું તમને વાત કરું છું. પણ સરકાર એવું બિલકુલ નથી ઈચ્છતી કે આવા જે તંબાકુ જેવા પ્રોડક્ટ છે એની ઉપર ટેક્સ ઓછો થઈ જાય. એટલા માટે સરકારે આની અંદર ટેક્સ વધારવાની જોગવાઈ કરેલી છે. સરકારનો જે મેં કીધું કે બે આશય છે. સરકારનો એક આશય એ છે કે આ જે જીએસટીનો જે સેસ હતો એ જો નીકળી જાય તો સરકારે બીજો વધારે ટેક્સ નાખીને સરકારને એક મોટી આવક ઊભી થાય, એ એક લક્ષ્ય છે. અને બીજું કારણ એ છે કે એટલું બધો ટેક્સ નાખી દે કે જેને કારણે આ બધી પ્રોડક્ટ મોંઘી થાય અને જે લોકો વ્યસન કરનારા છે એ લોકોની જે ખરાબ આદત છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય, એવો એક સરકારનો આદેશ છે. હવે એકચ્યુઅલી આમાં એવું હતું કે પહેલાં સરકાર છે સીમ ગુડ્સ આને કહેતી હતી, એટલે પાપનો કર. એ જીએસટી જ્યારે આવ્યું ત્યારે એની પર તંબાકુ પર એક અસ્થાયી સેસ નાખવામાં આવ્યો હતો. અને જ્યારે સેસ નાખવામાં આવ્યો ત્યારે એવો આશય હતો કે આ જે સેસની ઇન્કમ આવે એ જે તે રાજ્યોને આપી દેવામાં આવે. એટલે જે તે રાજ્યોની આવક થાય, જે રાજ્યોમાં જેટલો સેસ મળે એટલું એ રાજ્યને આપી દેવાનું, એવા આશયથી જીએસટી સેસ લગાડવામાં આવેલો. પરંતુ હવે આ જીએસટી સેસ હટી જવાનો છે. એટલે સરકારને હવે વધારે આવક મળે એના માટેનો જે ટેક્સ નાખવામાં આવ્યો છે, હવે ટેક્સ કેટલો છે જેમાં તમને ઇન્ટરેસ્ટ છે એ વાત હું તમને કહું તો જે લોકો સિગરેટ પીવે છે, સિગાર, ચીરૂટ, એમાં લંબાઈને આધારે અત્યાર સુધીમાં 200થી માંડીને 735 રૂપિયા ટેક્સ હતો. એ હવે સરકારે એક્સાઇઝ રૂપે વધારીને જે 200 રૂપિયાવાળો ટેક્સ હતો એ 2700 રૂપિયા કરી દીધો. અને 200થી નીચે ને 200 સુધી અને 735 સુધીનો જે ટેક્સ હતો એ સીધો વધારીને 11,000 કરી નાખ્યો છે. અને આ જે ટેક્સ છે એ 1,000 સિગરેટ ઉપર લાગે છે. એટલે હવે જે નવો ટેક્સ લાગવાનો એ 1,000 સિગરેટ ઉપર 2700થી માંડીને 11,000 રૂપિયા સુધી ટેક્સ લાગવાનો છે. એટલે એકદમ સામાન્ય ભાષામાં હું તમને સમજ પાડું કે ધારો કે 11,000 ટેક્સ લાગશે તો એક સિગરેટ ઉપર 11 રૂપિયાનો ટેક્સ થશે, કારણ કે આ 11,000 ટેક્સ 1,000 સિગરેટના પીસ ઉપર છે. એટલે 11 રૂપિયા એક સિગરેટ પર વધી જશે. એટલે ધારો કે અત્યારે તમે જો 10 રૂપિયાની સિગરેટ પીતા હશો તો તમારે 11 રૂપિયા વધારે ચૂકવવા પડશે. એટલે લગભગ 21 રૂપિયાની એક સિગરેટ થઈ જશે. એવી જ રીતના જે ગુટકા છે જેમાં તંબાકુનો ઉપયોગ થાય છે
એમાં 25% વધારીને સીધો ટેક્સ 100% કરી નાખવામાં આવ્યો છે. એટલે ધારો કે તમે તુલસી ખાઓ છો કે વિમલ ખાઓ છો એની ઉપર સીધો ટેક્સ લાગશે, પણ તમે જે પેકેજ ખાઓ છો રજનીગંધાની સાથે 00, તો રજનીગંધા સાદી પર ટેક્સ નહીં લાગશે, પણ 00 પર ટેક્સ લાગશે. અને આ 00 પરનો જે ટેક્સ છે એ અત્યારે ધારો કે 00 6 રૂપિયાનું મળે છે, તો એ 10 રૂપિયા અથવા 11 રૂપિયાનું થઈ જશે. એટલે આખો જે રજનીગંધાનો સેટ છે એ તમને ધારો કે અત્યારે 25માં મળે છે, તો એ 31 રૂપિયા થઈ જશે. એવી જ રીતના હુક્કા ઉપર 40% ટેક્સ નાખી દેવામાં આવ્યો છે. અત્યારે એકચ્યુઅલી વર્તમાનમાં તંબાકુ ઉપર ટોટલ 28% જીએસટીની સાથે અલગ અલગ સેસ છે. સીતારમણે એમ કીધું કે આ તો ભારતમાં બહુ ઓછો ટેક્સ છે. એમણે એવું કીધું કે ભારતની અંદર છૂટક કિંમતમાં સિગરેટ ઉપર કુલ કરનો જે બોજ છે એ 53% છે, પરંતુ હુના જે ધારણ છે એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે ધોરણ છે એ મુજબ 75% ટેક્સ લેવાનો હોય, અને ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોની અંદર 80થી 50% ટેક્સ લાગે છે. તો એ સરખામણીએ તો ભારતમાં હજુ ઓછો ટેક્સ છે એવું નિર્મલા સીતારમણનું કહેવું છે. મતલબમાં આગામી દિવસોની અંદર આ રાજ્યસભામાં બિલ પસાર થઈ જશે અને એની જે બધી પ્રોસેસ પૂરી થઈ જશે એ પછી આ ટેક્સ લાગુ પડશે, તો આ સિગરેટ, ગુટકા, જરદા, હુક્કા બધું જ હવે મોંઘું થઈ જવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.